મિત્રો, હવે ટૂંક સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી છે. ચોમાસાની ઋતુ બધાને બહુ ગમે છે અને આ ઋતુમાં સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ કેવી રીતે માણવો એ વિશે જો તમારા મનમાં સવાલ હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી. મિત્રો, ઉનાળાની ગરમીથી આપણે બધા કંટાળી ગયા છે, બહુ તાપ પડે છે, અકળાઈ ગયા છે, પસીનો વધારે થાય છે અને હમણાં જ થોડાક સમયમાં હવે ચોમાસાની ઋતુની શરૂઆત થશે. ચોમાસાનો વરસાદ પડશે અને બધાને મજા આવી જશે. ચોમાસાની ઋતુ જ એવી છે કે દરેક વ્યક્તિને, નાનાથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી, બધા વ્યક્તિઓને ઋતુ ગમે છે. નાના બાળકોને ચોમાસામાં નાહવું ગમે છે, ભીંજાવવું ગમે છે, ચોમાસાના વરસાદમાં છપછપિયા કરવા ગમે છે. યુવાવસ્થાના લોકોને ચોમાસાના વરસાદમાં બાઇકમાં ફરવાનું ગમે છે, વરસાદમાં નાહવાનું ગમે છે. એ જ રીતે મોટી ઉંમરના વ્યક્તિ હોય છે જે લોકોને ચોમાસાની ઋતુમાં બાલ્કનીમાં બેસીને ચોમાસાનો વરસાદ પડતો જોવા ગમે છે અથવા ચોમાસાના વરસાદમાં બાલ્કનીમાં બેસીને ચા પીવાનું ગમે છે. તો આ રીતે દરેક વ્યક્તિને ચોમાસાનો આનંદ ગમે છે અને સાથે સાથે જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે જે ભીની માટીની સ્મેલ આવે છે, વાહ, મજા આવી જાય છે. તો આ રીતે ચોમાસાની ઋતુ દરેક વ્યક્તિને આહ્લાદક છે, દરેક વ્યક્તિને મજા આવે છે. પણ ચોમાસાની ઋતુ સાથે સાથે તમારા ઘરમાં બીમારી પણ લાવે છે. શરદી થાય, ખાંસી થાય, માથું ભારે થઈ જાય, કફ ભરાઈ જાય, છાતીમાં કંજેશન થઈ જાય, તાવ આવે, મેલેરિયા થાય, અપચો થાય, આવી અનેક પ્રકારની બીમારીઓ ચોમાસાની ઋતુને કારણે થાય છે. વ્યક્તિએ એવું પણ કહેવાતું હોય છે કે ચોમાસાની ઋતુ આવે એટલે ડૉક્ટરોની સિઝન ચાલુ થઈ ગઈ, કારણ કે લોકો બીમાર પડવા લાગે છે. તો આ ઋતુમાં બીમાર ન પડો અને તમે સ્વસ્થ રહીને ઋતુનો આનંદ માણી શકો એના માટે શું કરશો? થોડાક સૂત્રો છે, થોડાક નિયમો છે જેને તમે અમલમાં મૂકશો તો તમે ચોમાસાનો આનંદ માણી શકશો. હવે મારે એમ તો તમને ન કહેવાય કે તમારે ચોમાસામાં પલળવાનું નથી. એ તો કહેવાય શક્ય નથી, કારણ કે નાના છોકરાને ચોમાસામાં પલળવાનું ગમે છે, મોટી વ્યક્તિને પણ, એટલે યુવા વ્યક્તિઓને પણ, જુવાનિયા હોય તો એને પણ પલળવાનું ગમે છે. તો એ લોકોને એમ તો કહી ન શકે કે ચોમાસામાં પલળો નહીં, પણ પલળો પછી ઘરે આવીને શું પ્રિકોશન લેવાના? ઘરે આવીને તરત કોરા થઈ જવાનું. તમારું શરીર ભીનું હોય, ભીના કપડાં હોય તો ભીના કપડાં, એસીવાળા વાતાવરણમાં નહીં જવાનું, કારણ કે ઓલરેડી તમારું શરીર ભીનું છે ને તમે પછી એસીના વાતાવરણમાં જશો તો તરત ઠંડી લાગશે, શરીરમાં ધ્રુજારી આવશે, કંપકંપી થશે અને વાયુ વધી જશે. ઓલરેડી આયુર્વેદમાં એવું કહે છે કે ચોમાસાની ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, એટલે વાયુ તો વધ્યો જ હોય છે, પાછું તમે આવું ઠંડા વાતાવરણમાં જાઓ, એસીવાળા વાતાવરણમાં જાઓ તો તરત ઠંડી લાગી જશે અને વાયુ વધશે. તો એ એવોઇડ કરો. જ્યારે તમે બહારથી નાહીને આવ્યા છો તો તરત શરીરને કોરું કરી નાખો, કપડાં ચેન્જ કરી નાખો, ભીના કપડાં કાઢીને ગરમ કપડાં પહેરી લો. ગરમ કપડાં એટલે હું તમને ઊની કપડાં, સ્વેટર ને બધું પહેરવાનું નથી કહેતો, પણ એવા કપડાં પહેરો કે જેથી તમારા શરીરમાં ગરમાટો રહે. તો એવા સુતરાઉ કપડાં પહેરી લો અથવા તો જરા જીન્સવાળા ગરમ કપડાં પહેરી લો જેથી તમારા શરીરમાં ગરમાટો રહે. ગરમ પાણી પી લો, આવીને ગરમ પાણી પી લો તો જેથી તમારા શરીરમાંથી ઠંડા વાતાવરણમાં ઠંડા પાણીમાં નાહવાની અસર દૂર થઈ જાય. જો વધારે શરદી જેવી તકલીફ હોય તો તમે સૂંઠવાળું ગરમ પાણી પણ પી શકો છો. એ ઉપરાંત ચોમાસાની ઋતુમાં ખાવા પર ધ્યાન આપો. પહેલો નિયમ જે દર વખતે કહું છું તે રીતે ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. ચોમાસાની ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે તો ખાટી ચટપટી નમકીન વસ્તુ વધારે ભાવે છે. આંબલીની ચટણી ભાવશે, ભજીયા ભાવશે, તો આ બધી વસ્તુ તમે ખાઈ શકો છો. પણ તાજું ગરમ હોવું જોઈએ, ગરમ ગરમ ખાવાનું છે. ગરમ ગરમ ચા, આદુનો મસાલા નાખેલી ચા પીવો તો પણ વાંધો નથી, એનાથી તમને ગરમાટો રહેશે. તો આ વસ્તુનો ઉપયોગ કરો કે જે તાજું ગરમ છે, એ વસ્તુ તમારા શરીરમાં વાયુ જાળવી રાખશે અને પાચન શક્તિ જાળવી રાખશે. ઠંડુ વાસી વસ્તુ ખાશો તો ઓલરેડી વાયુનો પ્રકોપ થયો છે. ઠંડુ વાસી વસ્તુ તમારા શરીરમાં વાયુ બગાડશે, એટલે ઠંડી વાસી વસ્તુ ખાવાની નથી. સાથે સાથે મેંદાની પ્રોડક્ટ, પચવામાં ભારે ખોરાક હોય તેવી વસ્તુ લેવાની નથી, તેલી વસ્તુ નથી લેવાની. ખાવામાં ઘીનો ઉપયોગ કરો, ખાસ કરીને ગાયનું ઘી, ગાયનું દૂધ, મધનો ઉપયોગ કરો તો તમારી પાચન શક્તિ જળવાઈ જશે. તો આ રીતે તમે ખાવામાં ધ્યાન રાખશો તો તમારી પાચન શક્તિ જળવાશે અને તમે ઋતુનો આનંદ માણી શકશો. એ ઉપરાંત શરીરમાં ગરમાટો જાળવી રાખવા માટે હળવો વ્યાયામ કરવાનો છે. થોડીક લાઇટ વોર્મઅપ કરતા રહેજો. વ્યાયામ કરતા રહેશો તો તમારા શરીરમાં પાચન શક્તિ જળવાશે અને ગરમાટો પણ રહેશે. મનને શાંત રાખવાનું છે, પ્રસન્ન રાખવાનું છે. ખાસ કરીને વાયુ વધી જાય તો વાયુને કારણે મન ડિસ્ટર્બ થાય. ચિંતા, શોક અને ભય, આ બધા વાયુના લક્ષણ છે. તો વાયુ વધે નહીં એ માટે આપણે ખોરાક કેવી રીતે ગોઠવીએ, સાથે સાથે મનમાં આપણે
યોગ પ્રાણાયામ કરો. રાત્રે સૂતી વખતે વહેલી સવારે ઉઠીને યોગ પ્રાણાયામ કરો. ઊંડા શ્વાસનો અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો અથવા આનાપાન કરો, વિપશ્યના કરો. કંઈ પણ કરીને મનને એકાગ્ર કરવા પ્રયાસ કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો તમારું શરીરની હેલ્થ સારી રહેશે. મન અને શરીર બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તો શરીરમાં પણ એના ઇફેક્ટ સારી પડશે. એટલે યોગ પ્રાણાયામ કરવાનું રાખો. અને રાત ઉજાગરા કરવાના નથી. રાત્રે 7 કલાકની પર્યાપ્ત ઊંઘ લઈ લેવાની. બપોરે ઊંઘવાનું નથી. ઉનાળાની ઋતુમાં ગરમી વધારે હતી ત્યારે આપણે બપોરે સૂતા હતા, પણ હવે ચોમાસાની ઋતુ આવે છે તો બપોરની ઊંઘ એવોઇડ કરો. બપોરે ઊંઘશો તો અપચો થશે, કફ અને પિત્ત બગડશે, એને તકલીફ થશે. એટલે બપોરે ઊંઘવાનું નથી. તો આ રીતે થોડા સાધારણ નિયમો અપનાવશો તો તમે ચોમાસાની ઋતુને પણ સારી રીતે એન્જોય કરી શકશો. તો દોસ્તો, દર વખતે કહું છું તે રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.